i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અન્યાય સામે શિક્ષકોનો શંખનાદ। ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે દાહોદ જિલ્લાના શિક્ષકો મેદાને। કલેક્ટર કચેરી શિક્ષકોનો બુલંદ અવાજથી ગુંજી ઉઠ્યો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના શિક્ષકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ શિક્ષકોના ભવિષ્ય સાથે ચેડા બંધ કરવા અને 2010 પહેલાના ભરતી થયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની અનોખી રીતે ગર્જનાનું રણસિંગડું ફૂંકી અને વિરોધ શરૂ થયો છે। ગુજરાત રાજ્યના 75,000 અને દેશના 20 લાખથી પણ વધુ શિક્ષકો તેમના હક અને અધિકાર મેળવવા ઉગ્ર આંદોલન અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ સમગ્ર ભારત દેશના વિરોધ અને ધરણા કાર્યક્રમો યોજાયા છે। આ સંદર્ભે દાહોદ જિલ્લાના શિક્ષકો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। શિક્ષક સમાજની ટેટ પરીક્ષામાંથી મુક્તિ મેળવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેન્દ્રના શિક્ષણ મંત્રી લેખિતમાં આવેદન કલેક્ટર દાહોદના માધ્યમથી આપવામાં આવ્યું છે। જો શિક્ષકોની માંગ સંતોષવામાં નહીં આવે તો દેશભરના શિક્ષકો દ્વારા ચલણ આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। હવે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। अखिल भारतीय कक्षाएथी महिला मार्गदर्शन मुजब अखिल भारतीय राष्ट्रीय शैक्षणिक महासंघ गुजरात द्वारा आज गुजरातना तमाम जिल्लाओं और महानगरों अंदर मुख्य स्थानों पर धरना कार्यक्रमનું आयोजन करेલું હતું, જેનો મુખ્ય માંગ છે કે 2010 અને 2010 પહેલાના શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ મળે તે માટે કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને જરૂરી ન્યાયિક પ્રક્રિયા દ્વારા લોકતાંત્રિક ઢબે આ ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ અપાવે તેવી માંગ માટેનો આજનો ધરણા કાર્યક્રમ હતો। સાથે સાથે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદર પણ કરીએ છીએ, પણ ન્યાયતંત્રનો આદર છે, પણ લોકતંત્ર પાસે અમારી માંગ છે કે શિક્ષકોને આ ગુજરાતના 75,000થી વધારે શિક્ષકો અને દેશના 20 લાખથી વધારે શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે। આજે ધરણા કાર્યક્રમની સાથે સાથે અમે દરેક જિલ્લાના કાર્યકર્તાઓ, દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને આજે દાહોદ ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં આજે શિક્ષકો અને અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે કે તમામ કલેક્ટરશ્રીની કચેરી પાસે જઈ અને કલેક્ટરશ્રીને રૂબરૂમાં આવેદનપત્ર આપશે, જેમાં આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રના શિક્ષણ પ્રધાન માનનીય ધર્મેન્દ્રભાઈ પ્રધાન સાહેબને આજે લેખિતમાં અમે રજૂઆત મોકલવાના છીએ કે આગામી સમયમાં કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને ટેટની પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ અપાવે એ માંગ સાથેનો આજનો કાર્યક્રમ છે। આગામી સમયમાં અખિલ ભારતીય કક્ષાએથી ટેટના વિષયમાં જે કંઈ માર્ગદર્શન મળશે એ પ્રમાણે ગુજરાત રાજ્ય ABRSM અને એમના કાર્યકર્તાઓ યોજના અને આયોજન કરશે। અનિરુદ્ધ।